રાજ્યનું બદલાયું વાતાવરણ, બે સિસ્ટમ સક્રિય, વરસ્યો માવઠાનો વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યનું વાતાવરણ બદલાયું છે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાનો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે સંઘ પ્રદેશ દીવ સહિત 15 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં માવઠાની આગાહી કરાઈ છે. જ્યારે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે આજે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી. કમોસમી વરસાદની આગાહીને પગલે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. આટલું જ નહીં, હવામાન વિભાગ મુજબ 7 એપ્રિલ પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ માવઠું વરસી શકે છે. બદલાયેલા વાતાવરણને લીધે વલ્લભ વિદ્યાનગરમાં સૌથી ઊંચું 37.6 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું.